એક બાજુ જ્યાં નર્મદાની અંદર ભાજપના અંદરના ડખા વધ્યા છે। ગઈકાલે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે જે રીતે આક્ષેપ મૂક્યા હતા, મનસુખ વસાવાને લઈને વાત કરી હતી, એ જ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં શું કહ્યું છે તે જોઈ લઈએ। તારીખ 7 ડિસેમ્બર રવિવારના રોજ પત્રકારોને જે માહિતી આપી હતી તેમાં નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ તથા ઉદ્યોગોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તપાસ માંગી મુલાકાત લે અને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તથા ઉદ્યોગપતિઓને તતડાવીને દબડાવીને તોડ કરે છે। કેવડિયા વિસ્તારમાં પણ કેટલીક આકસ્મિક ઘટનાઓ ઘટી છે તથા કેટલાક પ્રોજેક્ટોના બાંધકામ ચાલે છે। ત્યાં પદાધિકારીઓ, જમીન દલાલો અને બિલ્ડરો સાથે મળીને લાખો રૂપિયાના કૌભાંડ કરે છે। તે બાબતે મારા સરનામે એક પત્ર આવેલ હતો। તે પત્રમાં લખેલી કેટલીક બાબતોની માહિતી પત્રકારોએ મને પૂછતા જ પદાધિકારીઓના પત્રમાં નામ હતા તે મેં પત્રકારોને જણાવ્યા હતા। ખરેખર આપણા જિલ્લામાં તથા આસપાસના જિલ્લાઓમાં આવી ઘટનાઓમાં જેઓની સંડોવણી હોય છે તેઓને ખુલ્લા પાડવાની મારી ફરજ છે। આવી વાત સૌથી પહેલા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી। એ બાદ અહીં વાત કરવામાં આવી છે દર્શના દેશમુખને લઈને। એ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો આ બાબતને લઈને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના છે તેવી માહિતી મને મળી છે અને ધારાસભ્યના આ ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓ તથા પ્રજાને ઉશ્કેરીને તોડપાણી કરનારાઓને પ્રોત્સાહિત મળશે। ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ। ધરણા પર બેસવાનો કોઈ કાર્યક્રમ છે તે યોગ્ય નથી એવી સીધી જ વાત છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। જે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે મનસુખ વસાવા અવારનવાર એવા આક્ષેપો મૂકતા હોય છે કે જે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ છે એ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક પાછલા બાયણેથી સપોર્ટ કરતા હોય છે, એમની સાથે જોડાયેલા છે। પરંતુ હવે દર્શના દેશમુખે ગઈકાલે જે રીતે મનસુખ વસાવા ઉપર આક્ષેપો મૂક્યા હતા એ જ આક્ષેપોના આધારે હવે મનસુખ વસાવા દ્વારા સીધા જ છે તે વાત દર્શના દેશમુખને લઈને કરવામાં આવી છે ને એના ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓ તથા પ્રજાને ઉશ્કેરીને તોડપાણી કરનારાઓને પ્રોત્સાહન મળશે। ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ। ધરણા પર બેસવાનો કાર્યક્રમ છે તે યોગ્ય નથી એવી સીધી જ વાત મનસુખ વસાવા છે એમને દર્શના દેશમુખને લઈને કરી છે। ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરના ડખા વધ્યા છે। આપણે જોતા આવ્યા છે કે અવારનવાર મનસુખ વસાવા હોય છે તે દર્શના દેશમુખ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકતા હોય છે અને ગઈકાલે જ્યારે દર્શના દેશમુખે મનસુખ વસાવાને લઈને જે ઘણી બધી વાતો કરી હતી, ક્યાંક ને ક્યાંક કાનૂની કાર્યવાહી સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ મનસુખ વસાવાનું આ એક નિવેદન છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું।